હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. તો આજે છે સાતમ, કણબી સાતમ કહેવાય, જે શું કહેવાય, જેને બાળકો હોય એને બાળક માટે રહેવી પડે. એટલે હું આજે રહીશું. ક્યારે કઈ રહેતી નથી, પણ આજે રહેવું પડે, કારણ કે બચ્ચા માટે કુછ બી એવું છે. તો બેન હુઈ ગયા છે, હું પૂજવા ગઈ હતી, બીજો ડ્રેસ પહેર્યો હતો. અત્યારે મેં આવીને ફટાફટ પાછું ચેન્જ કરી લીધું, કારણ કે હેવી ડ્રેસમાં કમ્ફર્ટેબલી કામ ન કરીએ કે એટલા માટે ફટાફટ આવીને ઘરનું કામ કરી નાખ્યું. અને ત્યાંનો વિડીયો લેવો હતો, પણ મને કીધું એમ મને થોડીક શરમ આવે વિડીયો લેતા, એટલે પછી મેં કાંઈ વિડીયો ઉતાર્યો નહીં. અને રહી તો શું, પણ ભૂખ એવી લાગી, બહુ ભૂખ લાગી એવું છે. પણ રેવી પડશે, એમાં તો હાલશે નહીં, કાંઈ નહીં. સારું હાલ, બપોર લગી જોઈએ ને, બપોર એકટાણું કરી લઈશ, પેલ ફરી ફરાળ ને એવું તો કાંઈ કરવાનું આવે નહીં આપણે. એવું બેન હુતા છે ને, ફટાફટ ઘરનું કામ કરી લઉં. અને વરસાદ જેવું ફૂલ વાતાવરણ થઈ ગયું છે, જોયું. અને જો ઘરમાં હજી કપડાં અકેલવાના પડ્યા જ હોય મારે. બેનના હિસાબે હું અકેલેલા હોય ને વીખી નાખે આડી થપ્પા કરેલા હોય. જો વાતાવરણ વાદળા થઈ ગયા ફૂલ, દેખાતું હોય કોને ખબર, એવું છે. હવે બેન હોઈ ગયા છે, તો મને એવું વિચાર છે કે થોડોક અમે આરામ કરી લઈએ, પણ મને નથી લાગતું મારા નસીબમાં આરામ છે. ગેટની બહાર જોઈ લો, બા આજુબાજુમાં છે ને, હમણાં આવી શકાશે. તો સામે દેખાય ને એ સ્કૂલ છે, અમારી આંગળી છે ને એ દરવાજો સ્કૂલનો દરવાજો છે. આ સ્કૂલમાં પ્રોગ્રામ છે, એટલે બાર ત્યાં ગયા છે સ્કૂલમાં, એવું છે. અને હું જો ઘરમાં આટા મારું, આ કામ થઈ ગયું ને એટલે નિરાત વાળું છે આજ બધું. જો તમને દેખાડું બસ, જો પાત્રા કેવડા થઈ ગયા અમારે. અને હવે ધીમે ધીમે છે ને ચોળી આવવા માંડી છે, હું તમને બતાવું કેવી ઉગી છે. જો દેખાય, 2 ચોળી ઉગી હજી, ખાલી 2 જણાની 2 ચોળી ઉગી. અમે ઘણું બધું ઉગવા પડ્યું મારી વાડીમાં. જો આ ટમેટા ને એવું બધું મેં લગાવી તો દીધું છે, બધું જોઈ ક્યારે ઉગે છે એવું બધું છે. અને મારો અવાજ થોડોક ભારી છે, એટલે થોડોક ઇગ્નોર મારજો, કારણ કે મને શરદી થઈ ગઈ છે બહુ, એટલા માટે. સારું હાલ, હું પછી વ્લોગ કન્ટિન્યુ કરું. હું બોલું મને એમ થાય, એટલે પછી હું વ્લોગ ન ઉતારું હમણાં, એટલે જ નથી ઉતારતી હું વ્લોગ. આખો દી હું બોલું કયો, એકલું કામ કરું એ બતાવ્યા કરું, નકર તમે તો શીખી જાવ. હું કામ કરું ને બોલી, એટલે કોઈને બતાવું નહીં. સારું હાલો, તો હું થોડોક આરામ કરી લઉં. બેન ઉતારે તો કરી લેવાય ને, લોહીમાં હું લે. સારું હાલો, કે બાને બોલાય હાલ. સારું હાલ, બાય. જય શ્રી કૃષ્ણ એવરીવન. અને આજે ગેસ ખરાબ થઈ ગયો, આજે ચૂલે રાંધવું પડ્યું. ગેસ નથી બરોબર ચાલુ થતો, એટલે જો ચૂલે રોટલા કરું છું. છેલ્લો રોટલો હવે બાકી છે. બેન હુતા છે, તમે એનું રસોઈ કરી નાખું. આ ચૂલાએ આજે એટલી રોવડાવી છે મને, આખું જો એટલી લાલ લાલ થઈ ગઈ આખું શરીર. બળે બાપા, આખું બહુ બળે એવું છે. વરસાદનું વાતાવરણ થાય ને, લાકડા નથી બળતા, ભીના થઈ ગયા છે ને અમે વરસાદમાં, એવું થઈ ગયું છે આજે તો.
કોઈ કેમ જેમ તેમ રોટલા કર્યા છે, હવે ચડા ન ચડા એવું થયું છે. એક બાજુ ગરમી એટલી થાય, વરસાદ જેવું વાતાવરણ છે એટલે ધુવાડો સીધો માથે આવે છે. એક બાજુ શરદી છે ને એક બાજુ ધુવાડો આવે, નાકમાંથી હળવડ હળવડ ચાલુ થઈ. ઇગ્નોર કરજો ભાઈ, એવું છે. જો રોટલા થાય, મને આવડે ચૂલે રોટલા કરતા, પણ આ ચૂલો પણ લાકડા ભીના થઈ ગયા ને એના હિસાબે બહુ શું કે હરખો બળતો નથી, એટલે ધુવાડો વધારે થાય ને એટલે રોટલા બરાબર ચડતા નથી, એવું છે. આજે સવારથી વિડીયો ચાલુ કર્યો તો સવારમાં એવું થયું, એક તો મોડું થતું હતું, એમાં ગેસ ચાલુ ન થયો, ભાખરી ચૂલે કરવી પડી, ત્યારે એવું થયું હતું. એટલે પછી મેં સવારમાં ઉતાવળ એટલી હતી ને વિડીયો નથી લીધો. પછી બેનને મેં ફટાફટ ઉડાવી દીધા. કપડાં 2 દિવસના બાકી હતા, સાતમ રહી હતી તે દી નહોતા ધોયા, એટલે પછી આજે ધોવા પડ્યા. એવું છે. રોટલો ચડે છે ને ત્યાં હું તમને આલો બતાવવા કેટલી બધી ચોળી આવી ગઈ હો. અમારે ઓલા ચોળીનું ઓલું વાવ્યું હતું ને અમે, એમાં કેટલી બધી ચોળી ઉગી ગઈ. હવે મને એમ થયું 2 જ વીઘી, ઘણી બધી થઈ ચોળી. બતાવવા આવે તમને ત્યાં રોટલો ચડી જાય. આખું બહુ બળે ચૂલે, જો દેખાય એ આ બધી ચોળી છે. પાંદડા આગળ રાખીને બતાવું, દેખાય ને આ બધી એમાં આવી ગઈ છે. આમાં એટલી બધી આવી ગઈ છે, દેખાય ને તમને? અહીંયા આ પ્લાન્ટમાં બધી ચોળી ઉગવા માંડી છે. બીજો અમે ટોમેટાનો એનો છોડ આવ્યો છે, એ હવે ધીમે ધીમે ઉગવા માંડ્યો છે. એવું બધું છે. હવે થોડાક દિવસમાં ચોળી ઉગી જાય, અમારી મોટી થઈ જાય. જો કપડાં ધોયા, કેટલા બધા કપડાં હતા તો 2 જોડી ભેગા થઈ ગયા હતા. જો ચૂલો, મને ચૂલે રાંધવાનો મને બહુ શોખ થતો. રાંધતું ને તે ખબર પડી બહુ આખું બળે. ચૂલા નો રંધા તેની કરતા ગેસ સારો ફટાફટ રસોઈ થાય, 5 જ મિનિટ. બેન હું ત્યાં મારે લગભગ શાક રોટલી બધું થઈ ગયું. આમાં તો આજે રોટલો જ છે, કારણ કે આજે હેરાન કર્યા એટલે. બાકી લાકડા ભીના છે ને એટલે બાકી તો થઈ જાય. આમાંય તે મને ફાવે છે, તો હું કાકાની કરતી ક્યારેક ક્યારેક ચૂલા ઉપર રસોઈ. હારો હાલો હજી નાઈ ધોઈ નથી, અઘોરી જેમ સવારની ફરવું, કારણ કે આજ કામ તાજું હતું. બેન ઉતા ને મેં તો પેલા કામ કરીને પછી આજ ને આવું છે, એવું છે. એટલે પછી જો રોટલા બતાવું તમને, દેખાય? એમ તો સારા રોટલા થોડાક તો કરું છું, વાંધો નથી આવતો. સારું હાલો પછી જો નાવા ધોવાનું, બેન ઉઠા નહીં હોય, નાવા ધોવાનો ટાઈમ રહે ને તો નાઈ ધોઈને મળું, નકર પછી બેન ઉઠે પછી નાશું. બીજું તો હું વાતાવરણ એક તો એવું છે ને, ધુમાડો આવે સાઈકમાં, તો કાંઈ દેખાતું નથી કે હું હરખી દેખાવું છું કે નહીં, કેમેરામાં ખબર નથી પડતી. એટલે પછી વિડીયો કન્ટિન્યુ કરું. સારું હાલો, બાય બાય. સોરી, પછી મેં આગળ કઈ વિડીયો કન્ટિન્યુ કર્યો નહીં. સોરી, કારણ કે આજનો દિવસ થોડોક વધારે હેક્ટિક હતો એટલા માટે. પછી ભાવિક આવી ગયા હતા, એટલે પછી રસોઈ કરવાનું હજી બાકી હતી, ખાલી રોટલા જ થયા હતા, શાક કરવાનું બાકી હતું. ને મેં તમને કીધું એમ આજ મારો ગેસ ખરાબ થઈ ગયો છે, એટલા માટે પછી ચૂલે રાંધવાનું હતું. તો પછી શૂટ કરવું કે પછી રસોઈ કરવી, એટલા માટે. અને પાછા બેન હુતા નહોતા, એટલે પછી મારે શૂટ કરવું, એટલે ફોન કોણ પકડે એમ થાય. મારા બેન વારી ફોન પકડી લેતા, અને થોડીક તબિયત ખરાબ થાય છે, એટલા માટે મને ઉધરસ થઈ ગઈ છે. અને ચૂલે રાંધવું એના હિસાબે મને આજે આંખ બહુ બળતી હતી, એટલા માટે મેં પછી કઈ બહુ શૂટ કર્યું નહીં. અને ભાવિક આવ્યા પછી હું થોડીક વાર માટે સુઈ ગઈ હતી. આખો દિવસ ક્યાં વહી ગયો કઈ ખબર જ ન પડી, એવું છે. સારું, ચલો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.
કાલે મળીએ નવા મિની બ્લોગ નહીં સોરી નવા બ્લોગ સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ